પેલા છે 8-10 દી પેલા આવ્યો ત્યારે આમ આપડા ભાગ્યા જ ના પડતા પાવું નથી મૂકી દેવું છે કોક છોડમાં હુકોય આવ્યો છે પણ અમે તમને જયારે લઈ આવી તમે એને સજેસ્ટ કરો અમારો તો જો કે આ વિષય નો થાય પણ તમે આ વસ્તુનો વિષય હતો એટલે તમે કીધું આ બતાવો એટલે તમે જે આને સજેસ્ટ કર્યું કે આ પાવ અને આ છાંટો બરાબર આ બે નો આજ 12 દી પછી હું જ આખું દાંટો મારવા આવ્યો એથી નહોતું જોવું ગમતું ના જોવું ગમે છે અને આજે એમાં જે રોગનો ભાગ કોઈ આવવાનો હતો એ અટકી ગયેલો છે જે આપણે ઉભા છોડ હુકાઈ જતા હતા લીલેલા. એકદમ ઈ ચમક અને ખૂબ એમાં સારી લાઈટ કોઈ આવી. એમાં કોઈ ફેર નહીં એમાં ખોટી અને વસ્તુ નમસ્કાર દોસ્તો, હરે કૃષ્ણ એગ્રોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે વાત કરશું એગ્રીવેલ કંપનીની મલ્ટી કીટ વિશે. જીરાના પાકમાં સુકારો આવી જાય છે, લીલો ચરમો આવી જાય છે, ચેણામાં સુકારો આવી જાય છે, ધાણામાં સુકારો આવી જાય છે. આવા અનેક પાકમાં સુકારાને અટકાવવા માટે એગ્રીવેલ કંપનીની મલ્ટી કીટનું કેવું રિઝલ્ટ મળે છે. તો જે ખેડૂત ભાઈઓએ આ મલ્ટી કીટનો ઉપયોગ કર્યો છે તેના મુખેથી જ આપણે સાંભળીશું. 8-10 દી પેલા આવ્યો ત્યારે આમ આપડા ભાગ્યા જ ના પડતા પાવું નથી મૂકી દેવું છે કોક છોડમાં હુકોય આવ્યો છે પણ અમે તમને જયારે લઈ આવી તમે એને સજેસ્ટ કરો અમારો તો જો કે આ વિષય નો થાય પણ તમે આ વસ્તુનો વિષય હતો એટલે તમે કીધું આ બતાવો એટલે તમે જે આને સજેસ્ટ કર્યું કે આ પાવ અને આ છાંટો બરાબર આ બે નો આજ 12 દી પછી હું જ આખું દાંટો મારવા આવ્યો એથી નહોતું જોવું ગમતું ના જોવું ગમે છે અને આજે એમાં જે રોગનો ભાગ કોઈ આવવાનો હતો એ અટકી ગયેલો છે જે આપણે ઉભા છોડ હુકાઈ જતા હતા લીલેલા. એકદમ ઈ ચમક અને ખૂબ એમાં સારી લાઈટ કોઈ આવી. એમાં કોઈ ફેર નહીં એમાં ખોટી અને વસ્તુ ખાસ- નહીં. રામ રામ લાલભાઈ. લાલભાઈ આજે 21/1/2025 ના રોજ કાલાસર આવે છે જસદણ તાલુકાના ગામની અંદર આપણે રામાણીભાઈના જીરાના ફિલ્ડ ઉપર 8 દિવસ પહેલા જયારે તમારા જીરાના ફિલ્ડની વિઝિટ કરી તો તમે સંપૂર્ણપણે પાવાનું બંધ રાખ્યું હતું અને તમને ખૂબ ડર હતો કે આ જીરું વ્યૂ જાય ને એવી જ કન્ડિશનમાં હતું અને તમે અગાઉ જે પ્રયત્ન કર્યા તેમાં જીરું ખરેખર એ જ કન્ડિશનમાં હતું અને આપણી એગ્રીવેલની તમે પ્રોડક્ટ વાપરી મલ્ટી કીટ હજી પાવશો અને ફંગી તમે જે મૂકી દીધું છે જીરામાં ટ્રાયલ માટે સાઈડમાં અને આપણે તમારી સાથે જે વાત હતી ડીલની કે ભાઈ 5 કેરા નો છંટકાવ કરતા અને બીજો છંટકાવ કરજો તો નરી આંખે જોઈ શકાય એ રિઝલ્ટો તમે બીજા ખેડૂતને શું અનુભવ કહેવા માંગો છો? ના 100% નું રિઝલ્ટ ગણાય. આમ ગણાય 90% તો ફાઇનલ ગણાય. બરાબર 4 થી 5 કેરા મૂક્યા હતા એમાં આપણને એ પ્રમાણે દેખાણું નથી ના જેમાં છાંટી હતી એમાં 100% રિઝલ્ટ મળ્યું. અને રિઝલ્ટ આવ્યા પછી તમે આ પિયત આપવામાં પિયત આપવામાં પાવાનું જ નતું અને પાવાનું શરૂ કરી પિયત ચાલુ છે ચાલુ કરી દીધું. તો હવે તમને એવું લાગે છે કે હજી પિયત આપી તો જીરું નહીં બગડે હા એવો અને વિશ્વાસ 100% કરો તો ન તમને બગડે. એવું આમ નરી આંખે જોઈ શકાય એવું આમ એક્સિલન્ટ રિઝલ્ટ મળ્યું. હા, result છે. સાહેબ તમે શું રિઝલ્ટ જોયા પછી કહેવા માંગો છો? આપણે 10-12 દી પહેલા જ આવ્યા હતા ને 8-10 દી આત્મ સંતોષ થયો અને રાજી થઈ ગયા એવું આમ નરી આંખે જોઈ શકાય એવું રિઝલ્ટ અને અનુભવ તમને એમ થઈ ગયું ને કે હવે મને એમ થાય કે હજી એક બે પાણ પાઈ હવે દો. પાણી પાવું સરસ જેવું. તમને જે સંતોષ થયો અને આનંદ અનુભવ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ લાલભાઈ. તો આ હતો ખેડૂતભાઈનો અનુભવ. તમે પણ આ મલ્ટી કીટનો ઉપયોગ કરો અને તમામ પ્રકારના પાકમાં આવતા સુકારા સામે સારું રિઝલ્ટ મેળવો. તો અત્યારે જ ઓર્ડર કરો. અને હરે કૃષ્ણ એગ્રોમાં અત્યારે ઓફર આલે છે. એક કેટેગરીના પ્રોડક્ટમાં તમે 5000ની ખરીદી કરો એટલે બધી ફ્રીમાં આપવામાં આવે છે. 5000 થી તમારું બિલ 15000 પહોંચે એટલે દવા છાંટવાનો પંપ ફ્રીમાં આપવામાં આવે છે. પછી 40000 પહોંચે એટલે તાડપત્રી, 80000 પહોંચે એટલે ઝટકા મશીન અને 1 લાખ રૂપિયાની ખરીદી થાય એટલે દ્વારકા મંદિરની ટૂર. તો ખાસ કરીને આ ઓફરનો જરૂરથી તમે લાભ મેળવો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા દરેક મિત્રને શેર કરો. આ અમારી હરે કૃષ્ણ એગ્રો યુટ્યુબ ચેનલ છે જેને તમે સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા વિડીયો મળતા રહે. આ QR કોડને ગૂગલ લેન્સથી સ્કેન કરો અને સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાઈ જાઓ. આ વિડીયોને ધ્યાનથી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.